નમસ્કાર, જય શ્રી રામ. ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર જાન્યુઆરી 2024માં આગમ એપમાં ઓનલાઈન વિકાસ યાત્રા ભરવા અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌપ્રથમ તો કહી દઉં કે આપણે 31 ડિસેમ્બરના રોજ પોષણ ટ્રેકરમાં 3 થી 6 વર્ષના બાળકો અને જેટલા છે એટલા બાળકો આપણે આગમ એપમાં ઉમેરવાના છે. એટલે કે તમારે 31 ડિસેમ્બરના રોજ પોષણ ટ્રેકર તમારે ચેક કરવાનું છે. એમાં જે 3 થી 6 વર્ષના બાળકો છે એટલા બાળકો તમારે આગમ એપમાં ઉમેરવાના છે. અને જે બાળકો પોષણ ટ્રેકરમાં છે એ જ બાળકો આગમ એપમાં હોવા જોઈએ. 31 ડિસેમ્બર કેમ? 31 ડિસેમ્બર પછી જે બાળકો આવે છે એટલે કે 1 જાન્યુઆરીથી તે આગળ 1 તારીખ પછી જેટલા બાળકો પોષણ ટ્રેકરમાં આવે છે એ બાળકો પાછા આપણે આગમ એપમાં ચડાવવાના નથી. તો તમને એમ થાય કે આ બાળકો ક્યારે ચડાવવા? તો આ બાળકો છે તમારે એપ્રિલ માસમાં ચડાવવાના છે. એટલે કે તમારે ફાઇનલ આંકડો યાદ રાખવાનો છે. 31 ડિસેમ્બરના રોજ તમારા પોષણ ટ્રેકરમાં 35 બાળકો છે 3 થી 6 વર્ષના, તો આગમ એપમાં એટલા જ રાખવાના છે. ટૂંકમાં 1 તારીખ પછી આવેલા બાળકો આગમ એપમાં નથી રાખવાના, નથી ચડાવવાના. એનો મતલબ ભલે પછી પોષણ ટ્રેકરમાં તમારે 37 થઈ ગયા હોય 1 તારીખે અને આગમ એપમાં 35 છે તો એનો કોઈ સવાલ નથી. પણ તમારે એટલું યાદ રાખવાનું છે 31 ડિસેમ્બરના રોજ તમારા પોષણ ટ્રેકરમાં જેટલા બાળકો છે એટલા જ આગમ એપમાં ચડાવવાના છે. પીએસસી ઇન્સ્ટ્રક્ટર હોય કે આંગણવાડીના વર્કર બેન, તમારે 31 ડિસેમ્બરનો આંકડો યાદ રાખવાનો છે. પીએસસી ઇન્સ્ટ્રક્ટરે પણ તમારા NNMBC પાસેથી કેન્દ્ર વાઇઝ પોષણ ટ્રેકરમાંથી 31 તારીખે તમારે કેન્દ્ર વાઇઝ 3 થી 6 વર્ષના લાભાર્થી લઈ લેવા, જેથી પીએસસી ઇન્સ્ટ્રક્ટરને પણ ખબર પડે કે કયા કેન્દ્રમાં કેટલા બાળકો આગમ એપમાં એડ કરવાના છે અને કેટલા બાળકો નથી એડ કરવાના. ટૂંકમાં કેન્દ્ર વાઇઝ આંકડો પીએસસી ઇન્સ્ટ્રક્ટર પાસે હોવો જોઈએ, જેથી તમને તમારા વિકાસ યાત્રા ભરાવવામાં અથવા તો ઓનલાઈન વિકાસ ભરવામાં સરળતા રહે કે ભાઈ તમારે 31 ડિસેમ્બર રોજ આટલો આંકડો હતો તો એટલા આંકડો જ તમારે ધ્યાનમાં લઈ અને ઓનલાઈન વિકાસ ભરાવાના છે. આગમ એપમાં બાળકો કઈ રીતે ચડાવવા, કઈ રીતે ડિલીટ કરવા, અથવા તો એડ કરેલા બાળકો છે એના નામમાં કદાચ કઈ ભૂલ રહી ગયું હોય, કઈ એની વિગતમાં સુધારો કરવો હોય તો દરેક પ્રકારના વિડીયો અમારી ચેનલ ગોટુ શિક્ષા ચેનલના પ્લેલિસ્ટમાં આપેલ છે. જો હજી સુધી આપે ન જોયું હોય તો અમારું પ્લેલિસ્ટ જોઈ લેજો. અમારી ચેનલના પ્લેલિસ્ટમાં MMY, પોષણ ટ્રેકર, આગમ એપ કે આંગણવાડીની કોઈ પણ બાબત હોય તે દરેક બાબતના અમારા પ્લેલિસ્ટ હશે. MMYનું લિસ્ટ હશે, પોષણ ટ્રેકરનું હશે અને આગમ એપ, આવા દરેક પ્રકારના પ્લેલિસ્ટ અમારી ચેનલમાં હશે. અને ઉપરાંત ટેકનિકલ એટલે કે ઓનલાઈન એન્ટ્રી, આધાર કાર્ડ, શ્રમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, એના પણ વિડીયો અમારી ચેનલમાં મૂકવામાં આવે છે. ઉપરાંત કે નવોદય છે, બાલાચડી છે, એની તૈયારી કરતા બાળકો માટે પણ અમારી ચેનલના વિડીયો હોય છે. તો અને ખુલતા સત્રથી રેગ્યુલર અમે આ આકૃતિ છે, ગણિત છે, પેરેગ્રાફ છે, આવા વિડીયો રેગ્યુલર અમે મૂકતા રહીશું. જો આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા વિડીયોને લાઈક કરો. અને આ વિડીયો આગમ એપ વિશેનો છે. જાન્યુઆરી 2024ની ઓનલાઈન વિકાસ યાત્રા કઈ રીતે ભરવી તે સંપૂર્ણ માર્ગદર્શન છે. ચાલો આપણે આગળની વિગત જોઈએ. તમે જે આગમ એપમાં બાળકો એડ કર્યા છે એ બાળકોમાંથી કયા બાળકોનો વિકાસ તમારે ભરવાનો છે અને કયા બાળકોનો વિકાસ તમારે નથી ભરવાનો એ અંગે સમજૂતી તમને આપી દઉં. આ વિકાસ ભરવાનો છે કે નથી ભરવાનો એ માટે સૌપ્રથમ તો પહેલા તમે પોષણ ટ્રેકર ખોલો. પોષણ ટ્રેકરની અંદર તમારે 3 થી 6 વર્ષના લાભાર્થીનું લિસ્ટ ખોલવાનું છે. હવે લાભાર્થીના લિસ્ટમાં પૂરું નામ આપેલું હશે, એની નીચે જો બાળકની ઉંમર બતાવશે 3 વર્ષ કે 6 માસ, 3 વર્ષ કે 4 વર્ષ એવા ઉંમર બતાવી છે. હવે એ ઉંમરમાં 3 વર્ષ અને 3 માસ જેની ઉંમર છે અથવા તો એનાથી વધુ ઉંમર છે તો એ દરેક બાળકનો ઓનલાઈન વિકાસ તમારે ભરવાનો છે.
અને 3 વર્ષ અને 3 માસથી નીચેની ઉંમર છે તો એવા બાળકોનું તમારે ઓનલાઈન વિકાસ ભરવાનો નથી. તો આવા બાળકો તમને 3 થી 4 વર્ષની ઉંમરમાં જોવા મળશે. તો આ બાળકો જેનો વિકાસ નથી ભરવાનો તો એનું શું કરવાનું છે? તો એનું તમારે એક લિસ્ટ બનાવવાનું છે, કાગળ લઈ અને લિસ્ટ બનાવવાનું છે. બાળકનું પૂરું નામ અને એની સામે એની જન્મ તારીખ લખી આ લિસ્ટ બનાવી અને તમારે તમારી ઘટક કચેરીએ પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, પાપા પગલે ઇન્સ્ટ્રક્ટર છે એને આ લિસ્ટ તમારે દેવાનું છે. અને એ લિસ્ટ શેનું? જેનો વિકાસ ભરવાનો નથી એવા બાળકોનું લિસ્ટ તમારે દેવાનું છે ઓફિસે. આટલું યાદ રહી ગયું? તો હવે 3 વર્ષ અને 3 માસથી વધુ ઉંમરના છે એ દરેક બાળકોનો વિકાસ તમારે ભરવાનો છે. અને 4 થી 5 અને 5 થી 6 માં કોઈનો વિકાસ બાકી રહેવો જોઈએ નહીં. ખાસ યાદ રાખજો, 4 થી 5 વર્ષની ઉંમર અને 5 થી 6 વર્ષની ઉંમરમાં કોઈ પણ બાળકનો વિકાસ ભરવાનો બાકી ન રહેવો જોઈએ. ત્યારબાદ એક ખાસ મહત્વની બાબત કહી દઉં કે વિકાસ ભરવામાં કોઈએ આડેધડ લાલ, પીળો અને જાંબલી કે એવું કોઈએ કરવાનું નથી. તમારા કેન્દ્રમાં બાળક આવે છે, રેગ્યુલર આવે છે અને તમને ખબર હોય કે આ બાળક કેવું છે, હોશિયાર છે, આ બાળકને આ પ્રવૃત્તિ આવડે છે, તમે નિરીક્ષણ કરેલું જ છે, તો એ ધ્યાને લઈને શાંતિથી વ્યવસ્થિત ઓનલાઈન વિકાસ ભરજો. વિકાસ ભરતા તમારે માત્ર અડધી કલાક જ થશે. તો માત્ર અડધી કલાકનો સમય વ્યવસ્થિત લઈ અને તમારું ધ્યાન કેન્દ્રિત કરી અને સાચું નિરીક્ષણ કરજો. અને ખાસ ધ્યાન રાખજો, વિકાસ એકવાર ભરાઈ ગયો અને પછી સ્ટેપ આગળ વધી ગયા પછી એમાં તમે સુધારો નહીં કરી શકો. માટે શાંતિથી વિચારીને ટીક કરજો. અને છેલ્લું એક 6થો વિકાસ છે ભાવાત્મક વિકાસ. દરેક બહેનો આમાં ભૂલ કરે છે કે ભાવાત્મક વિકાસમાં ક્યારે લાલ કે પીળામાં ટીક કરવાનું આવતું જ નથી. એટલે ખાસ ધ્યાન રાખજો, ભાવાત્મક વિકાસમાં કોઈ લાલ અને પીળામાં ટીક કરવાનું નથી. ખાસ યાદ રાખજો. ગયા વખતે સપ્ટેમ્બર માસમાં પણ મેં કહ્યું હતું, છતાં ઘણા બહેનોએ ભૂલ કરી હતી. આટલી વાત સમજાઈ ગઈ? ચાલો આગળ જોઈએ. બહેનો છે આડેધડ લાલ પીળો કરી નાખશે અને ઘણા બધા પીળામાં લાલમાં દર્શાવી દેશે તો તમારી કામગીરી નબળી દેખાશે. ઝાઝા બધા લાલમાં હશે, ઝાઝા બધા પીળામાં હશે તો તમારી કામગીરી નબળી દેખાશે. માટે શાંતિથી ધ્યાન રાખી અને વિચારી અને ઓનલાઈન વિકાસ ભરો. અને જેવો જ તમે ઓનલાઈન વિકાસ ભર્યો છે એવો ને એવો ઓફલાઈન પણ હોવો જોઈએ. તમને જે કેન્દ્રમાં પીળી વિકાસ યાત્રા આપી છે બંનેમાં સરખા હોવા જોઈએ. પછી તમે આમાં લીલામાં ટીક કર્યું છે પીળી વિકાસ યાત્રામાં, ઓનલાઈનમાં તો પીળામાં બતાવે છે. તો એવું ન થવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, પહેલા ઓનલાઈન ભરી દો અને ઓનલાઈન ભરાઈ ગયા પછી તમારે ઓફલાઈન એમાંથી જોઈને ભરી દેવાનું છે. એટલે ઓનલાઈન ઓફલાઈન બંને સરખું થઈ જાય. ત્યારબાદ જે 3 થી 4 અને 5 થી 6 માં તો બધા બાળકોના વિકાસ ભરવાના છે. અને 3 થી 4 માં જેની ઉંમર 3 વર્ષ અને 3 માસ છે એની જ ભરવાની છે. એનાથી ઓછી ઉંમર છે એની નથી ભરવાની. અને ખાસ યાદ રાખજો કે 31 ડિસેમ્બર જે આંકડો પોષણ ટેકરમાં છે એ જ હોવો જોઈએ. અને 1 જાન્યુઆરી પછી આવેલા બાળકો એડ કરવાના નથી. તો આ આટલો વિડીયો જોઈ અને જો તમને સમજાઈ ગયું છે તો ઓનલાઈન વિકાસ ભરવાનું 1 તારીખ પછી ચાલુ કરી દેજો. અને આપના કેન્દ્રનું નામ, જિલ્લાનું નામ અવશ્ય આ વિડીયોના કોમેન્ટમાં કરજો. આશા રાખું છું કે સંપૂર્ણ વિડીયો જોયો હશે અને દરેક પ્રકારની માહિતી આપને સમજાઈ ગઈ છે. ચાલો તો ઓનલાઈન વિકાસ ભરવાનું ચાલુ કરી દેજો જાન્યુઆરીથી. આ ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ.